હેલો ગાઈસ, તો કેમ છો? આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં. તો મિત્રો, આજે આપણે રિએક્ટ કરવાના છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ જેનું નામ છે શસ્ત્ર. આ મૂવીની સ્ટારકાસ્ટની વાત કરી લે તો આમાં છે મિત્રો ચેતન ધનાણી, જેણે બાગડ બિલ્લા, રેવા, સાસણ જેવી મૂવીમાં કામ કર્યું છે. તેમની બાદ છે પૂજા જોશી, જેમણે વાતમાં સિઝન 1, સિઝન 2, સિઝન 3 કરી છે. ત્યારબાદ લગન સ્પેશિયલ જેવી મૂવી કરેલી છે. અને દીપ વૈદ્ય છે, જે અજબ રાતની ગજબ વાતમાં પણ જોવા મળેલા છે. અને હેમિન ત્રિવેદી, જેના હમણાં જ આપણે કોમેડી પણ સાંભળ્યા છે ઈલુ ઈલુ મૂવીમાં લાસ્ટ મંથમાં. તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે રિએક્શન સ્ટાર્ટ કરીએ, પછી વાત કરીએ કે ટીઝર કેવું છે અને કેવું નહીં. તો ચલો 3, 2, 1. Thousands of cyber crimes are being reported across the country. कभी ओटीपी से फ्रॉड तो कभी डिजिटल अरेस्ट, कभी अश्लील चैट पर ब्लैकमेल. India has approximately lost 11,333 crore rupees to cyber fraud in the last 9 months alone. डिजिटल अरेस्ट का शिकार होने वालों में हर वर्ग, हर उम्र के लोग हैं. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટના નામે લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરતી ગેંગને દબોચી લીધી છે. ગુજરાતના વિવિધ ખૂણે લોકોના ફોન, લેપટોપ અને બીજા ગેજેટ્સ બ્લાસ્ટ થઈ રહ્યા છે. આ બ્લાસ્ટ કોઈ સામાન્ય બ્લાસ્ટ નહીં, પણ સાયબર એટેક હોવાનું મનાઈ રહ્યું છે. અને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ મરવો કે ઇન્જર્ડ ન થવો જોઈએ. તો ઝાડુ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. ટીમ લીડ કોણ કરી રહ્યું છે? એસીપી રાઘવ. મિત્રો, ટીઝર તો ખરેખર બહુ જ સરસ છે. આ મૂવી આવવાનું છે એ છે સાયબર એટેક પર, કે કોઈક સાયબર ટીમ હશે જે કેવી રીતે સિટીના લોકોને બ્લેકમેલ કરે છે મેસેજિંગ દ્વારા, કે જોયું આપણે ટીઝરમાં કે કોમ્પ્યુટર ફાટી રહ્યા છે, લોકોના ચહેરા બળી રહ્યા છે, ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યો છે. તો આ સાયબર ક્રાઇમ ને સાયબર એટેક પર આ મૂવી બનેલી છે. ચેતન ધનાણીની વાત કરીએ તો ચેતન ધનાણીનો પણ ફેસ રિવીલ નથી કર્યો, પણ આ તો આપણને કેવું વિડીયો ક્રેડિટમાં વાત કરીએ તો ખબર છે કે સ્ટારકાસ્ટમાં કોણ છે અને કોણ નહીં. તો મૂવી સારું છે અને ચેતન ધનાણીને એઝ એ એસીપી રાઠોડ બતાવ્યા છે. બાકી બીજા કોઈની વાત ટીઝરમાં કંઈ પણ બહાર પાડ્યું નથી. તો આ ટીઝર સ્માર્ટ કટ કહેવાય, બહુ સરસ છે. તો મૂવી આવશે તો આપણે જરૂર જોવા જઈશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય શ્રી રામ, હર હર મહાદેવ.